એક બેન છોકરાને સ્કૂલે મૂકવા માટે બસમાં જતા હતા. બાજુમાં અંકલ બેઠેલા હતા. બેન ઘેરથી શીરો લઈને આવ્યા હતા. ચાલુ બસમાં બેને શીરો કાઢ્યો. એ છોકરાને ખવડાવવા માટે મનાવતા હતા કે જો દીકું ખાઈ લે, તું નહીં ખાય તો પછી બાજુવાળા અંકલને આપી દઈશ. દીકુ ખાઈ લે, તું નહીં ખાય તો પછી બાજુવાળા અંકલને આપી દઈશ. 5-6 વાર આવું બોલ્યા. પેલું છોકરું ખાય નહીં. અંકલથી ના રહેવાયું. અંકલ કહે કે બેન મને આપવાનો છે શીરો કે નહીં? મારું સ્ટેશન પાછળ છૂટી ગયું અને ના આપવાનો તો હું આગળ જઈને ઉતરી જાઉં. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. એક બેન છોકરાને સ્કૂલે મૂકવા માટે બસમાં જતા હતા. બાજુમાં અંકલ બેઠેલા હતા. બેન ઘેરથી શીરો લઈને આવ્યા હતા. ચાલુ બસમાં બેને શીરો કાઢ્યો. એ છોકરાને ખવડાવવા માટે મનાવતા હતા કે જો દીકું ખાઈ લે, તું નહીં ખાય તો પછી બાજુવાળા અંકલને આપી દઈશ. દીકુ ખાઈ લે, તું નહીં ખાય તો પછી બાજુવાળા અંકલને આપી દઈશ. 5-6 વાર આવું બોલ્યા. પેલું છોકરું ખાય નહીં. અંકલથી ના રહેવાયું. અંકલ કહે કે બેન મને આપવાનો છે શીરો કે નહીં? મારું સ્ટેશન પાછળ છૂટી ગયું અને ના આપવાનો તો હું આગળ જઈને ઉતરી જાઉં. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.